અભયત્વનું પ્રદાન કરે છે. એક એવો દેવ કે જેનું સ્મરણ કરો ત્યાં જ ભય નાશ પામી જાય, એ વીર હનુમાન છે, ચિરંજીવી છે હનુમાન. હનુમાનજી એ રામના પરમ ભક્ત છે. સીતાજીએ મસ્તક પર સિંદૂર લગાડ્યું છે. હનુમાનજી પૂછે છે કે હે મૈયા, આપે આ મસ્તક પર સિંદૂર લગાડ્યું છે, એનું કારણ શું છે? તો કે આ સિંદૂર છે ને એ રામ ભગવાનને ખૂબ પ્રિય છે, એવું મસ્તક પર લગાડું ને તો આપણા રામ ભગવાન બહુ રાજી થાય. અને ત્યાં તો હનુમાનજી આખા શરીર ઉપર સિંદૂર ચોપડવા લાગે છે કે મારો રામ રાજી થતો હોય, મારો ભગવાન રાજી થતો હોય તો મારે આખા શરીરને સિંદૂર લગાડી દેવું છે. હનુમાનજીને રામ ભગવાને સેવા પણ કેવી અદ્ભુત આપી કે ચપટી વગાડવાની મુખ પાસે. સામાન્ય સેવા હોય, પગ દબાવવાના ક્યારેક હોય, ભોજન જમાડવાનું 2 ટાઈમ હોય, પણ ક્યારે બગાસું આવી જશે ને મુખ પાસે ચપટી વગાડવી એનો કોઈ સમય નિશ્ચિત નથી. એટલે ભગવાન રામચંદ્ર હનુમાનજીને સદૈવ પોતાની સાથે રાખવા માંગે છે. હનુમાનજીના પ્રાગટ્યની કથા આપણે સાંભળીએ. આવો પેલા હનુમાનજીને બંને હાથ જોડીને એક શ્લોક દ્વારા નમસ્કાર કરીએ. મનોજવમારુતતુલ્ય વેગં જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરયુતમોક્યો શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે. એ વાયુ જેવો વેગ ધરાવનાર, એ વાયુના પુત્ર હનુમાનજીને નમસ્કાર કરીએ છીએ. અલગ અલગ પ્રકારના સંબોધન હનુમાનજી માટે વપરાણા છે, પરંતુ છેલ્લે તો એવું કહે છે એક જ વાક્ય કે શ્રી રામદૂતમ. એવા રામના દૂત ભગવાન હનુમાન, એમને આપણે નમસ્કાર કરીએ છીએ. એક સ્ત્રી, કોઈ એવી સ્ત્રી સમર્થ નહોતી કે હનુમાનજી મહારાજને જન્મ આપી શકે. ત્યારે બ્રહ્મલોકની એક અપ્સરા, જેનું નામ ઉંજિકાસ્થલા નામની અપ્સરા હતી, કે એમણે એક મહર્ષિનો ઉપહાસ, મજાક ઉડાડી છે અને એને શાપ મળ્યો છે કે તું વાનરી બનીશ. એ જ અપ્સરા મહર્ષિ ગૌતમની પુત્રી અંજના નામે પ્રગટ થઈ છે. અંજનાના વિવાહ વાનરરાજ કેસરીજી સાથે થયા છે. અને કેસરીને એવો શાપ હતો, તારા તેજથી કોઈ પણ પુત્ર ઉત્પન્ન નહીં થઈ શકે. ત્યારે અંજના મનની અંદર વિચાર કરે છે, તપસ્યા કરવા જવા માટે પર્વતમાં તપસ્યા કરવા જાય છે. ત્યારે એને ભાસ થાય છે કે મારા શરીરને કોઈ એક આલિંગન કર્યું છે. પતિવ્રતા નારી હતી, ગુસ્સે થાય છે, હું પતિવ્રતા નારી છું, આ કોણ છે? ત્યારે વાયુ દેવતા પ્રગટ થાય છે. અને વાયુ દેવતા પ્રગટ થઈ ભગવાનના દિવ્ય તેજને એ સ્પર્શ કર્યો. એટલે વાયુ દેવતા કહે છે કે ભગવાનનું દિવ્ય તેજ જે છે એ તેજને કાન દ્વારા ગર્ભમાં પધરાવવામાં આવ્યું છે અંજની દેવીના. અને કહે છે કે આનાથી શિવજીનો જ એક અંશ પુત્ર બનીને આવશે. મહાન બલ, જ્ઞાન, પરાક્રમ સંપન્ન બાળક પ્રાપ્ત થશે. અંજના તો ખૂબ પ્રસન્ન થયા છે, નમસ્કાર કર્યા છે. અને જ્યારે સમુદ્ર મંથનની કથા છે એમાં મોહિની રૂપથી શિવજીનું તેજસ સ્ખલિત થયું છે. એ તેજને ઋષિઓએ પાનના પડિયામાં રાખ્યું હતું. એ તેજ વાયુ દેવતાને આજ્ઞા કરી
અને વાયુ દેવતા દ્વારા એ તેજ અંજના દેવીના ગર્ભમાં પહોંચ્યું છે અને પછી હનુમાનજીનું પ્રાગટ્ય થયું છે. હનુમાનજીનું પ્રાગટ્ય 11માં રુદ્ર તરીકે થયું છે. માતા અંજનાએ 7000 વર્ષ તપસ્યા કરી હતી અને શિવજીએ વરદાન આપ્યું હતું કે હું જ તમારામાં 11મો રુદ્ર બની અને પ્રગટ થઈશ. આવી જ રીતે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું છે અને હનુમાનજી મહારાજનો જય જયકાર થયો છે. શ્રી હનુમાનજી મહારાજ કી જય. એટલા માટે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગબંધન. એ શંકર સુવન શિવજીના અંશ છે, રુદ્રાવતાર છે ભગવાન હનુમાન. એક બીજી પણ હનુમાનજીના પ્રાગટ્યની કથા એ રીતે પ્રાપ્ત થાય છે કે એક સુવર્ચલા નામની અપ્સરા હોય બ્રહ્મલોકમાં. બ્રહ્માએ એને ગીધ બનવાનો શાપ આપે છે. ત્યારે માફી માગે છે બ્રહ્માની એ અપ્સરા કે મને માફ કરો. ત્યારે કહે છે કે જ્યારે દશરથજી પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરશે ત્યારે અગ્નિ દેવતા એ ખીર લઈને ઉત્પન્ન થશે અને એ ખીર અલગ અલગ રાણીઓને વહેંચવામાં આવશે. એમાંથી પુત્રની પ્રાપ્તિ થશે. તો જે કૈકેયીને ખીરનો ભાગ આપવામાં આવશે એ ખીરમાંથી તું થોડી ખીર લઈ અને ત્યાંથી ઉડીશ અને એ ખીર અંજનાને પ્રદાન કરીશ અને એ ચરુથી હનુમાનજી નું પ્રાગટ્ય થશે અને પછી તું પુનઃ બ્રહ્મલોકમાં આવીશ. આવી પણ એક કથા પ્રાપ્ત થાય છે. અને એટલા માટે તુલસીદાસજીએ કહ્યું છે કે જુઓ ભરતજી કોના પુત્ર હતા? કૈકેયીના હતા. કૈકેયીના ભાગમાંથી એ ગીધે ખીર લીધી છે. એટલે રામ ભગવાન કહે છે રઘુપતિ कीन्ही बहुत बड़ाई रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत અહીં કહે છે કે રઘુપતિએ ભગવાન રામચંદ્રે ખૂબ વખાણ કર્યા કે તું મારો ભરત સમાન ભાઈ છો હે હનુમાન. એ શા માટે? એ કૈકેયીના ખીરના ભાગમાંથી ખીર ગ્રહણ કરી હતી અને એમના દ્વારા હનુમાનજી પ્રગટ થયા છે.